લાગશે જો ટ્રાફિક ના નડ્યો તો 5 મિનિટ, ટ્રાફિક નડ્યો તો 15 મિનિટ અને પોલીસ વાળા પકડ્યા તો સવાર લગી. ચીઝનો ચોસલો અહીંથી લઈ લઈએ આપણે. તો અમારા મજદૂર આવી રહ્યા છે. આની બને ધારું છો બનશે બધું નાખી દઈશ. બનશે. હર હર મહાદેવ. આજનો પ્રોગ્રામ હતો કંઈક ખાવાનો, પણ આ બે મારા ખાસ ભાઈબંધોએ હળ્યા નહીં. જો અત્યારે ચેવા ઉતા જોયા ભાઈ. આપણા પ્રોગ્રામનું શું કર્યું? નવાનું શું કરવાનું? શું કરવાનું હવે? બહાર જવાનું? આ ભાઈના લગ્ન થઈ ગયા છે અત્યારે. અમે ઓફિશિયલી જાહેર કર્યું નથી. આ તમે જોઈ લો, આ ભાઈ છે, આ ભાઈ છે, આ અલગથી પાર્ટી આપી દે. જો આ ફોટા છે ખુલ્લા હતા એ વખતે તારીખે જમણવાર મને 24 તારીખે જન્મ સહપરિવાર પધારવા વિનંતી. હા, મેં પાડેલો. તું ચા હતો? હું હતો તા બાપુ. તો બસ આ મેં પાડેલો ફોટો મને નહીં ઓળખતો. ભાઈ આવા મતલબી ભાઈબંધો છે. શું કહે છે? મારા ફોનમાં પડેલું. આ યાદ આવ્યું છે ને, આપણે પાપડી ખાવા ગયા હતા મેં. હવે ટાઈમ પાસ ચાલે બરોબર. આગળ જે થાય તમને પ્રોગ્રામ તમારો પ્રોગ્રામ તો કઈ ચાલુ રાખો. કયો પ્રોગ્રામ? ખાવા જવું નહીં? ચલો, કોણ ના પડે? તમે સપોર્ટ કર્યો નહીં ને, પૈસા મોકલે નહીં અમે. હા જો ભાઈ, અમુક પૈસા લોકો રહ્યા નહીં. એક વાત કહેવા માંગીશ. આમ તો કહેવું નથી જોઈએ, પણ અમુક લોકો એવું કહે છે કે તમારે વ્યૂ નહીં આવતા, પણ વ્યૂ માટે અમે કામ નહીં કરતા. ભગવાનની યાદગીરી માટે કામ કરે છે. એવું નહીં કે વ્યૂ ના વ્યૂ જોઈએ, અને એવું નહીં કે ભાઈ વ્યૂ ની વાંચ પડવી દેવાનું. અમુક સોરી અમુક શબ્દ વાપરવામાં ના જોઈએ, પણ ડિમોટિવેટ કરાવી. શું કેવું? તમે હાથે કરીને બોલાવડાવો છો નહીં બોલું. માપમાં બોલજો. શાંતિ રાખજો ભાઈ. તો પિઝા ખાવાનો પ્રોગ્રામ બને છે. અમારા ગૌરંગભાઈ સ્પોન્સર કરવાનું કહે છે. સોરી, તમને ખબર જ છે 5 રૂપિયાનું ના કરેલા. અમે પોતપોતાના જે પૈસા કાઢી ગણિત સ્પોન્સર નો કોઈ 5 રૂપિયા ઉપર આવી ગયો. બસ મારે આગળ કઈ નહીં બોલું. હવે જોઈએ આગળ અમારી ગાડી ક્યાં જાય છે. બરાબર, મળીએ. અમારે એક નવો પ્રોગ્રામ બની ગયો છે. જો ભાઈ આ ભાઈ શું પ્રોગ્રામ બનાવો? આજે બહુ ભૂખ લાગી, ઘરે ખાવા મજા ના આવી. શું આપણે પ્રોગ્રામ ફાઇનલ ક્યાં પહોંચ્યો? હવે જો ભાઈ, અત્યારે અમદાવાદ તો જવાસીનું મોડું થઈ ગયું. તો તમારી બધાની ઈચ્છા હોય અને જો તમે લોકો કામ કરવામાં મદદ કરતા હોય હા. તો આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ. કયા પ્રકારનું કામ? કયા પ્રકારનું કામ? એટલે થોડા ઘણા વાસણ ઉટકવડાવવા પડે એટલે, અને સેન્ડવિચ બનાવવામાં હેલ્પ કરવાની. કઈ સેન્ડવિચ? ગમે તે ગ્રીન સેન્ડવિચ બને છે, પનીર સેન્ડવિચ. ખાવી છે? પછી સેન્ડવિચ વિથ કોકોકોલા. કોકોકોલા રેડી. હાલો, તો આપણે જો ઇન્ગ્રીડિયન્ટ શું જોઈશે હું તને કહી દઉં. પનીર, માયોનીઝ, રેડ ચીલી, ચીલી ફ્લેક્સ જોઈશે આપણે, હા, અને બ્રેડ, અને ચીઝમાં અમૂલની ચીઝ લાવવાની છે, એટલે મોઝરેલા ચીઝ, બરાબર અને ચીઝ ક્યુબ. બરાબર. અને આવી દુકાન તમારા ઘરમાં કોઈ હોય તો લોકેશન મોકલજો વાલા. તા લગીન તો સેન્ડવિચ બનાવી ખાઈને હોઈ જઈશું. અને કોકોકોલા લઈ લઈશું. બરાબર, ઓકે. તો આ પ્રકારનો પ્રોગ્રામ બને. તમે મારા જીભ બહુ લપસે હમણાંની. ગયા છે સામગ્રી લેવા માટે. કેટલી વાર લાગશે આપણે? સામાન લેવામાં લાગશે જો ટ્રાફિક ના નડ્યો હા તો 5 મિનિટ, ટ્રાફિક નડ્યો તો 15 મિનિટ અને પોલીસ વાળાએ પકડ્યા તો સવાર લગી. ट्रैफिक न लो तो 25 मिनट ने ट्रैफिक न लो तो 15 मिनट भगवान ने भी प्रार्थना कर कि મને ટ્રાફિક નડે. શું કેવું આમાં વિશે? અગ્રી. આ થોડુંક વિક્રમ ઠાકોરનો વ્યૂ છે. બરાબર, ડાયલોગ બાજી તો ચાલવાની ભાઈ. બરાબર. ચલો ભાઈ, ફૂલ બાકાજી કી રહેવાની. હું કોના બેહું? તું એક કામ કર, ઘરે રહે. તો ચાલી રહ્યા. એક કામ બસ કચરો કરી નાખ્યો મારો. ચાલી રહ્યા. ચલો લેટ્સ ગો. જો ભાઈ, બ્રેડ આપણે છે ને સેન્ડવિચ બ્રેડ લેવાની છે. હા. પેલી બ્રેડ કટિંગ કરવા વાળી નથી લેવાની. બરાબર, ચલો. જો ભાઈ બ્રેડ લેવાઈ ગયા. હા, મોટી પેલા કાઉન્ટ કરવા દે. કાઉન્ટ નહીં, પણ ઓલી સેન્ડવિચ વાળી નહીં. જો બ્રેડ. હા, 3-4 પેકેટ લેવાના હતા. 3-4 પેકેટ લેવાના. એકના ભાગમાં 2 સેન્ડવિચ હોય તો બહુ થઈ ગઈ. હા, 4 ચણાક મિક્સર બાર. ભાઈ ગણવા મિક્સર ખાવામાં હિસાબ ના હોય ભાઈ. આમાં ઊનું નહીં કાપ. એક્સપાયરી ડેટ જોઈ લેજો. શું બોલ્યો? શું બોલ્યો? 10 વાળો લખવા મળી બજેટ છે. આપણે 500 પનીર લેવાનું છે. માયોનીઝ આઈસ્ક્રીમ ખાતા થઈએ. માયોનીઝ
સામગ્રી તો ખરીદી હતી એટલે સેન્ડવિચનો મસાલો જોઈ લે. સેન્ડવિચનો મસાલો અલ્યા રાહુલભાઈ હો ઉભા રહો એટલે આપણે હો મોટા ભાઈ આવી ગયા ભાઈ ચીઝ લઈ લઈએ ચીઝ રેડ બુલ તો પીવડે મેંગો શેકર આવું પીવાય એટલે બરાબર આપણે ઓલું પનીર બની ઓલો મસાલો હોય ને સેન્ડવિચ નો તો હા મટકા મટકા કુલ્ફી બુલ્ફી હશે ચલો 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 મસ્ત બનાવી એટલે મસ્ત બનાવે બધું અહીંથી જ લો તમારે બી આવવું હોય તો હા ભાઈ કંઈ સ્પોન્સર નહીં સારી જગ્યા છે બાયોમાં ખાઈ લીજો સોસ રેડ ચીલી રેડ ચીલી હા ચાલે એવો છે ને ગ્રીન સોસ તો સ્પાઇસી બનવી જોઈએ શું કેવું એટલે આમાં આઈસ્ક્રીમ બને એટલે મેંગો શેમાં? આઈસ્ક્રીમ મિક્સ પાવડરનું આવું ટ્રાય મળે એની ગુડ લાઈન હો લઈ લેવું છે બનશે ખરો ને પણ હા કે મળતું નહીં કંઈ ખરખું મળે તમે કંઈક કરી જાણો આગળ છે એ બે યાર એક વસ્તુ પડી ગઈ ચલો સામગ્રી આવી શું ચીઝનો ચોસલો અહીંથી જ લઈ લઈએ આપણે ચા તો ચીઝનો ક્યુબ મોટું અહીંથી જ લઈ લઈએ મોઝરેલા ચીઝ નહીં લેવી મોઝરેલા ચીઝ ક્યાં મળશે અત્યારે અમૂલનું તો બંધ થઈ ગયું છે સારી બનશે ને સેન્ડવિચ બીજું કંઈ નહીં હા સારી બનશે લઈ લો આ બધું હું ઘરે લઈ જાઉં તમે પહોંચા થાવ ઘરે આટલું વસ્તુ લઈને ઘરે જઈએ માં ચાલશે ઘરે શું કરવું હવે નીકળવું છે મેં કીધું શું કરું ચીઝ અહીંથી લઈ લઈએ બીજું શું કેમ કે પેલી ચીઝ તો હવે છે મળશે નહીં અમૂલ સિવાય ત્યાં લીધી ને એક તો ચીઝ ક્યાં લીધી બટર ના પનીર લીધું છે તો ઓલું ડબ્બીઓ લીધી ના નાની કઈ ડબ્બી કંઈક લીધી નહીં અમૂલ નહીં લીધી એ પાછું નહીં લીધી ખબર નહીં શું લીધું એ બોલો શું ખબર નહીં એટલે અમને નહીં ખબર એમ ઉતાવળમાં હું તો વિડીયો બનાવતો હતો તો પછી રહી જાય છે સેન્ડવિચ વગર એક કામ કર એ મોઝરેલા ચીઝમાં એક આંટો મારીને કાંઈ કાંઈ આ તો બંધ જ કરે છે ડખાવા કે પૈ મળીએ ચલો મોંઘા માયલી ચીઝ લઈ લીધી ભાઈ હવે મોઝરેલા ચીઝ આમ જો ચેવડું મોટું પેકેટ લીધું જો ભાઈ વધશે ને એ બધી મારા ઘરે રાખવામાં આવશે જોયું અને બારોબાર બધા એ જ આપશે એટલે પછી ભલે જ રાખે ખોટી પડે વાત બસ ને હવે શું બાકી રહ્યું હવે આપણે કોલ્ડ ડ્રિંક લેવાનું બાકી રહ્યું ઓકે કઈ કોલ્ડ ડ્રિંક લેવી કોકો કોલા કોકોકોલા હો નહીં તો પેપ્સી લઈ લઈએ મોટું એ તો આપણે બોલવામાં કોકો કોલા ભલે ને પછી ₹5 વાળી પીએ ના યાર એવું હાવ એટલું બજેટ નહીં આપણે આટલો ખર્ચો કર્યો તો ત્યાં પેપ્સી માટે ઝઘડો થઈ ગયો આગળ જોઈએ શું કરીએ હવે એમાં બાવળામાં ખોદકામ બહુ ચાલુ છે ભાઈ કે રસ્તો સારો નહીં પેટ્રોલ પૂરા ઉભા રહ્યા પણ ભાઈ પેટ્રોલ નહીં દૂર જો આમ જો એવું લાગે તમને કે આમ ધુમ્મસ હોય રેગિસ્તાનમાં. હા આમ તો જો ચેટલી એવું દૂર નથી બાવળાનો વિકાસ જે પ્રગતિના પંથે જઈ રહ્યો છે હા. આ જો ઝડપથી બધું કામ થઈ રહ્યું બાવળા ભાઈ સર્કસ આવ્યું છું બાવળામાં સર્કસ આવ્યું છે જોવા જવું નહીં સર્કસ જોવા જવું નહીં જઈએ આપણે હા જો આ ભાઈ પેટ્રોલ પુરાવાનું પેટ્રોલ મળ્યું નહીં પેટ્રોલ મારે નહીં વનરાજને પુરાવાનું હતું હા એ ભાઈને પેટ્રોલ પુરાવાનું હતું પેટ્રોલ મળ્યું અત્યારે પેટ્રોલની તંગી ચાલી રહી છે હા ગાઈસ તમે બાઇકમાં છે ને પાણીની જગ્યાએ પેટ્રોલ સોરી પેટ્રોલની જગ્યાએ પાણી નાખો क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप સરકારની જે અપીલ છે એની ઉપર થોડું આમ જો એક રસ્તો સારો નહીં એટલે મને આ બધું પકડાઈ દીધું મને તો ફાવતું ને પડશે ચલો શું લેવાનું હવે પેપ્સી લઈ લઈએ ને ચલો જો હિસાબ કરે છે બે પેપ્સી લેવા ઊભા તમે મોટી પેપ્સી લેવાની છે નાની મોટી મોટી જ લેવાની મોટી તો જ ફાવે ને મોટી ભાઈ લો મોટી મોડું બોલતા નહીં હવે મોડું બોલવાનું થતું જ નહીં ભાઈ આટલી થઈ રહેશે આપણને બધાને બધું થઈ રહેશે ને આ નોટ ભારી ગયા ને એટલે થઈ નો બધા વનનો પહેલે કરાના ના આપી લે કેમ આમ કર્યું લે હા એટલે ઓનલાઈન માં જ આપવા હતા હલકાવેલા કર્યા છે ₹50 ખુલ્લા મેં કું પેટ્રોલ છોડ્યું ₹5 કુલિંગ ના લે 55 હા હલાય કોકો કોલા નહીં એ કઈ ના હોય બધું હવે આ લઈ લે ને તો અમારા મજદૂર આવી રહ્યા છે આની બને સારું છો બનશે, બની તો બનશે. બધું નાખી દઈશ બનશે જો આપણે ચાલો ચલો આગળ જઈએ ચલો, બધું લઈ લીધું છે. તમે અહીંયા છો અબે સાલે ચલો બનાવો ભાઈ હેડો લાઈટ બાઈટ કરો પંખો બંખો કરો ચલો ભાઈ લાઈટ સન પ્લીઝ અમારી બધી સામગ્રી આવી ગઈ છે બરોબર ગૌરાંગભાઈ Yes. હવે શું કરવાનું છે
હવે આપણે બનાવીએ ને બધા જો પણ મદદ કરવાની છે બંને તો જ તે બાકી કરવાની મદદ? પાછું આપી દઈએ બધું. મને તો આવડે છે, હું સ્પેશિયાલિસ્ટ છું સેન્ડવિચનું. મારી તો પોતાની હોટલ છે, મને તો મારું રોજનું કામ છે બધું. ચાલો પહેલાં શું આવશે? પેલા તો સેન્ડવિચનું મશીન તો ઉતારીએ આપણે. ઓહ જો ભાઈ સેન્ડવિચ મશીન આવું મેં તો પહેલી વાર જોયું જીવનમાં. સોરી જસ્ટ કિડિંગ. આવા 4 મશીન પડ્યા કરે. સારું વાપરીએ. તો ના ઘરે ઈ લેતા જા. ઘરે જતા સર્વિસમાં આવ્યો. આ તો ઓલે સુટકેસ જેવું લાગે ને એમ. ચલો આગળનું બધું બતાવું. અમારું કમ્પ્લીટ સેટઅપ સ્ટાર્ટ થઈ ગયું છે, ટોપિંગનું બધું બરાબર. હવે શું કરવાનું? હવે જો પનીરના પીસની અંદર આપણે આ બધા ટોપિક મોઝરેલા છે. પહેલાં વ્લોગ બંધ કરી દો. બોલ. પનીરના પીસની અંદર આપણે આ નાખીશું માયોનીઝ, પછી પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પછી સોસ આ બધું મિક્સ કરશું. એના તમે શું પછી કરશો? બતાવીશું. અમે જોશું ખાશું. બીજું બસ કંઈ નહીં, હવે આ બધું મિક્સ કરીએ છીએ બરાબર. પછી બધા નેક્સ્ટ ઓકે. ના ચટણી છે ખરેખર સારી હોય છે, સ્પોન્સર નહીં કરતો પણ સારી છે. સત્ય વિજયની દરેક ચટણી સારી આવે. એવું? નામ તો કોનું? સત્ય વિજયનું. અરે વાહ. તમે કંઈ કહેવા માંગશો? ખાઈને રિસ્પોન્સ આપું. સારું. અને આ બ્લોગ જોયો તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. મસ્ત બ્લોગ બન્યો. કરો સાહેબ જી એટલે અહીંથી થાય. અરે લિંક મૂકી દઈશું, જોઈ લેજો ભાઈ આપણો બ્લોગ બરાબર છે. બોલ બીજું. બસ કંઈ બનાવી નેક્સ્ટ બતાવી દઈશું. ઓકે. ગાઈસ અમારી સેન્ડવિચ બનવા માટે તૈયાર થઈ ગઈ છે. હવે આને ગ્રીલ કરશું બરાબર. એમાં ગૌરાંગભાઈ સરસ ગ્રીલ બનાવી છે. હા આ ભાઈ બટર જ પહેલેથી બટર જ બહુ લગાવે આ ભાઈ કેમ બોલતા નહીં પૈસા કર્યા એટલે તે ના આપણે પૈસા તો સોલ્જર પૈસા મેં કાઢ્યા, આ લોકો ખાઈ કાઢે. હવે કેટલી વાર લાગશે બધા? બસ 5 મિનિટ. કોઈને પણ સેન્ડવિચનો ઓર્ડર દેવો હોય તો મને કોન્ટેક્ટ કરજો બરાબર. મારો નંબર નવરાત્રીમાં ઓર્ડર લેવામાં આવશે. નવરાત્રિમાં ગમે તે પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તમને તઈને દઈ શકો છો બરાબર. 150 સેન્ડવિચથી ઉપર હોવી જોઈએ પણ હા બસ. એક સેન્ડવિચ માટે થોડુંક એક સેન્ડવિચની પ્રાઇસ 200 રૂપિયા. ના કા નામ તો કહી દો તમારી દુકાનનું. શું છે ભાઈ આપણી જેડી દુકાન? મહેતા જેડી મહેતાની દુકાન. જેડી મહેતાની યુટ્યુબ છે. જેડી મહેતા સેન્ડવિચ હાઉસ. ચલો જોઈ લો અહીંયા જોવું હોય તો. ઝૂમ કરી બતાવો ભાઈ કેમેરામેન. બસ ઓવર એક્ટિંગ નહીં, સિનેમેટિક છે. આ સુટકેસ જેવી છે. જરા સિનેમેટિક લઈ લેવાનો હતો તારે. ઓ વાવ. ચલો શોર્ટ ના આવે. આરોનું મિનરલ વોટર નવું લખાયું છે કેટલાનું? 1.5 કરોડનું. આ ચાલુ થયું કે ના થયું? બસ હવેથી ચાલુ બંધ થાય છે. ક્યાં ચાલે? થોડા નીચે આવો કેમેરામેન. જો આ રેડ લાઈટ ચાલે છે અત્યારે, થઈ જશે એટલે ગ્રીન લાઈટ આવી જશે. અત્યારે 3 સેન્ડવિચ બનાવી છે. જો હારી બનશે તો વધારે બનાવીશું. આમાં નહીં તો સક્સેસફુલ થશે તો જ આગળ નહીં તો બનાવીશું. પછી ઘા. નહીં તો સીધી બ્રેડની કા. વધી જ નહીં પછી શું ખા કરશે બ્રેડ. બહુ ફેરો કરો. તો હવે ચાકુ પર આવી ગયા. કટિંગ મશીન. પિઝા કટિંગ મશીન જો ભાઈ. આપણે સેન્ડવિચ કટિંગ કરશું. જો જેડી આ લાઈટ થઈ ગઈ છે અહીંયા. હા સુગંધ આવી હો, સુગંધ બહુ મસ્ત આવી. લેટ્સ સી હવે થયું છે કે નહીં. ચેક કર. એ ફાટે નહીં હો. અરે વાહ. ગ્રીલ કરું હજી કર આ આજુબાજુ. થોડી ગ્રીલ કરું. ગરમ તો થયું છે હો. પહેલા બટર લગાવીએ આગળ જાઓ. એ જ કામ કર્યું બટર લગાવવાનું. બસ આવડો ડાયરેક્ટ કાપો બધો તો ખરા લ્યા. હા બટર લાગશે. જો છમ બોલશે. ના વાગ્યું. થયું. મજા ના આવી. આ બે બાજુથી ગ્રીલ કરવાનું પાછું ફરાવવાનું. ના નીચેથી ગ્રીલ થઈ જ જાય. ઓકે. શું શું કહેશો આ શું ભાઈ? કેસ ને થશે ખરું નહીં? શું લાગે હવા પડી જશે વિડીયો. બનાવી રાખ. જો આ બે સક્સેસ થઈ તો બીજી બનાવીશું.
આગળ આન પછી કંઈક બીજું બનાવીએ. તમે કહેજો શું તમને ભાવે છે એનું બનાવશો. બધું બનાવીશ. ધ કિચન વાઇબ્સ. ધ કિચન વાઇબ્સ કમ્પ્લીટ આવો. ચલો ગરમ. આમ તો પેલા ખવડાવી તો ચાંદની નજર આવી ગયા સ્વીગી ઉપર. કોને કોને ભૂખ લાગી ભાઈ? તો પાણી પીને સુઈ જાઓ. ગરમ એકદમ ટોસ્ટ જેવું થઈ ગયું. હજી થોડું ગ્રીપ કરવા જેવું છે આ બરાબર. ફસે ફસે મશીન બગડી જેવું. અબે સાલે હા કટ કરું. ઉપર પેલા તમને બતાવું તો છે બની દેખાય નહીં છે બને. બંધ થઈ ગયું બગા લઈ લેજો નવી સેન્ડવિચ ચાલુ થઈ. કેવો છે ભાઈ? હા 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 આ ભાઈ જોઈ મને ખાણી છે. કેવું છે? એક નંબર બનાવી શકે. ચલો હવે દબદબાટી બોલાવીએ પછી બીજી બનાવીએ સેન્ડવિચ. એક નંબર સેન્ડવિચ બની ગયો. થેન્ક યુ તો કહો. થેન્ક યુ. થેન્ક યુ. કોના કોના ખાણી છે તે કોમેન્ટ કરો. પનીર કઈ મળી. હા તો અમારો આજનો વિડીયો બરાબર છે અને એક નંબર સેન્ડવિચ બની છે બરાબર. હજુ પતિ નહીં એટલી મસ્ત સેન્ડવિચ છે. હા અને હવે બીજી બનાવી છે બરાબર. વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચલો મળીએ નવા વિડીયો સાથે.